પ્રેઝ ધ લોર્ડ, હાલેલુયા. ગુડ ઇવનિંગ, સાધની સલામ. પ્રભુ તમને બધાને પુષ્કળ આશીર્વાદથી ભરપૂર કરો. અને ક્ષમા ચાહું છું સવારના ઓડિયોમાં રાત્રિ સાધની જગ્યાએ રાત્રિ બોલાય છે. ઘણી બધી વાર એવો સમય નથી હોતો કે હું દરેક સમયે એટલી મજબૂતથી હું આગળ વધતો હોઉં. ઘણીવાર નબળો પણ હોઉં છું, પણ પ્રભુની કૃપાથી ચાલી શકું છું. મારા માટે પણ પ્રાર્થના કરજો. એક સમય એવો છે કે જ્યારે મિનિસ્ટ્રીમાં પણ એવા પ્રશ્નો છે અને બીજી પણ નાની મોટી સમસ્યાઓથી ચાલી રહ્યા છે. એટલે પાઉલની જેમ તમને વિનંતી કરજો, અમારા માટે પણ પ્રાર્થના કરજો અને નાની મનીની આ ભૂલોને દરગુજર કરજો. ક્ષમા ચાહું છું. આવો આપણે સાંજના સમયના ટૂંકા મનનમાં આપણે ભાગ લઈએ. અને જેમ આપણું આ માસનું વચન છે કે આકાશનો ઈશ્વર અમને ફતેહ આપશે, એમ ખચિત તમને અને મને ફતેહ મળશે, એ વિશ્વાસ રાખીએ. હાલેલુયા. અને ઘણી બધી વખત જો એક એવા સમયમાં તમે અને હું વિશ્વાસ કરીએ છીએ કે જ્યાં કોઈ પણ પ્રકારનો રહસ્ય નથી નહીં. અને આપણે પવિત્ર શાસ્ત્રમાં ઉત્પત્તિના અધ્યાયમાં આપણે જોઈએ છીએ કે જ્યારે શુભ સમુદ્ર સામે આવી જાય છે અને લોકો મૂસાની વિરુદ્ધ કચકચ કરે છે અને ત્યાં સુધી કહે છે કે શું કે મિસરમાં ખબરો નથી કે તું અમને અરણ્યમાં મરવાને માટે લઈને આવ્યો. અને ઘણી બધી એવી બાબત બને છે અને જે લોકો હતા એ જુએ છે, જાણે છે કે અહીંયાથી હવે જવું મુશ્કેલ છે, પાછળ ફારૂકનું સૈન્ય છે, બહુ જલ્દીથી અમને પકડી પાડશે અને એ સૈન્ય અમને બધાને અહીંયા મારી નાખશે. પણ મૂસા પ્રભુની પાસે જ્યારે જાય છે ત્યારે પ્રભુ એમને કહે છે, તું મારી પાસે કેમ આવે છે? નહીં, મને આ વાત બહુ ગજબ લાગે છે. આટલી મુશ્કેલીમાં આપણે પ્રભુ પાસે ના જઈએ તો કોની પાસે જઈએ? પણ દેવ એને કહે છે, તું મારી પાસે કેમ આવ્યો છે? જ્યાં આગળ વધ, તારી લાકડી લાંબી કર. અને કહે છે દરિયાના બે ભાગ થઈ જશે, સમુદ્ર એમને માટે રસ્તો કરી આપશે. મતલબ કે પ્રભુ એવું કહેવા માંગે છે, તમે જ એ રસ્તામાંથી વિશ્વાસ સાથે બહાર નીકળી શકો છો. તમે કહે અને હું કહે, પ્રભુ મને આમાંથી બહાર કાઢ. હાલેલુયા. અને પ્રભુ ખચિત એમાંથી બહાર કાઢશે. આપણે એવી પ્રાર્થના કરતા આપણે નિરાશ વધારે થઈ જઈએ છીએ. પ્રભુ ક્યાં લાવીને મૂકી દીધો, ક્યાં ફસાઈ ગયો, ક્યાં ફસાઈ ગઈ, આમાંથી પ્રભુ કોઈ છુટકારો નથી, આ તો પહેલાં કરતાં પણ વધારે ખરાબ પરિસ્થિતિ થઈ ગઈ, હવે મારું શું થશે? આપણા વિચારો આવા હોય છે. અને એ સમયે ઇઝરાયેલ પ્રજા પણ એવી બધી બાબતોથી ઘેરાઈ જાય છે. શું કામ અમને લઈને આવ્યો? અમને મરવાના માટે અહીંયા આગળ. પણ દેવની પાસે યોજનાઓ છે. હાલેલુયા. દરેક વ્યક્તિ જેમણે આજનો દિવસ જોયો છે એ બધાને માટે પ્રભુની પાસે સર્વશ્રેષ્ઠ યોજનાઓ છે વાલા મિત્રો. અને તેમનું દરેક વચન પારખેલું છે. હાલેલુયા. તેમાંથી કહે છે કે આનો માત્ર ભૂસાશે નહીં, કે છે આકાશ અને પૃથ્વી જતા રહેશે, ધ વર્ડ ઓફ ગોડ, પ્રભુનો શબ્દ, પ્રભુનું વચન કાયમ રહેશે. કે જે ફોકટ તેમની પાસે પાછું આવશે નહીં. અને જો તમે વિશ્વાસથી આજની સવારમાં તમે આગળ ચાલ્યા છો તો સાંજના સમયે પણ તમે તેમનો મહિમા જોયા વગર તમારા બિછાનામાં જવાના નથી. હાલેલુયા. મેં હમણાં થોડા દિવસ પહેલાં જ કહ્યું હતું કે મેં એક ઓર્ગન જોયું અને મને લાગ્યું કે આ સૌથી વધારે ઉપયોગી છે, કેમ કે મેં એના ફીચર્સ જોયા, બધું જોયું. અને કરીબ 32-33,000નું હતું. પોસિબિલિટી નથી. મેં એક લોનની એપ્લાય કરી, છેક બપોર સુધી કશું જ નહીં. આખો દિવસ પ્રાર્થના કરતો રહ્યો, પ્રભુ જો તારી ઈચ્છા છે તો મને તમે આ ઓર્ગન અપાવો. તો સાંજે 7 વાગે એના એજન્ટનો ફોન આવ્યો કે સિસ્ટમ બંધ હતી, એટલે કામ બંધ હતું, તમારે લોનની જરૂર છે. મેં કહું હા.
મિનિમમ લાખ મેં કહું એટલી તો નહીં, પણ 50,000 આપશો, કારણ કે એનાથી નીચે મળી શકે એવી અવેલેબિલિટી ન હતી. અને આયા ડોક્યુમેન્ટ્સ ક્લિયર થયા અને પ્રભુએ લોન અપાવી. રૂકાવટ આવી જ્યારે મેં યામાહામાં વેબસાઇટ પર જોયું તો એ ઓર્ગનને પાછું ખેંચવામાં આવ્યું હતું અને લોન્ચ સમયે કોઈક પ્રશ્ન હતો એટલે એ સ્ટોકમાં નહોતું એવું બતાવતા હતા. અઠવાડિયું રાહ જોઈ અને અઠવાડિયા પછી ફરી મારી પર ફોન આવ્યો, જે જગ્યાથી લઉં છું, કે એ ઓર્ગન આવી ગયું છે, તમે આવીને લઈ જાઓ. અશક્ય બાબત પ્રભુએ શક્યતામાં 2 જ મિનિટમાં બદલી નાખી, વિધિન 2 મિનિટ્સ. હાલેલુયા. બસ ખાલી વિશ્વાસ ના કરીએ, કકડાટ ના કરીએ. મને એક સિમ્ટમ્સ દેખાયા. ડોક્ટરે કન્ફર્મ કહ્યું લખીને કે ડાયાબિટીસ. મને કે જે બ્લડ ટેસ્ટ કરાવો, ખાલી મારે જાણવું છે તો તમને એ પ્રમાણે હું દવા આપી શકું. લેબમાં લોહી લઈ રહ્યા હતા. મેં પ્રાર્થના કરી, પ્રભુ આટલા બધા ઓપરેશન્સ તો થયા છે મારા, હવે મને આ રોગ નહીં જોઈતો પ્રભુ, પ્લીઝ મને એમાંથી બચાવી લો. મેં સેમ્પલ આપ્યું, બહાર બેઠો, રિપોર્ટ આવ્યો, લઈને ગયો ડૉક્ટર પાસે. ફરી એમણે ફોન કર્યો લેબમાં, સેમ્પલ છે? તો કે હા. બદલાયું છે? તો કે ના, ફરી ટેસ્ટ કરો. મને ફરી બહાર બેસવા માટે કીધું. થોડી વાર પછી મને બોલાવવામાં આવ્યો. મને કહે છે પોસિબલ જ નથી. મેં કહ્યું સર શું થયું? મને કે તમને ડાયાબિટીસ નથી કે છે, બોર્ડરથી થોડોક નીચે છે, પણ ડાયાબિટીસ નથી. પ્રેઝ ધ લોર્ડ. હાલેલુયા. પ્રભુ એ જ મિનિટ ફેરવી નાખે છે. ઘણીવાર વાર લાગે છે, પણ ઈશ્વર જ્યારે વાર પણ લગાવે છે ત્યારે શ્રેષ્ઠ અને સારું આપે છે. 1.5 વર્ષની પ્રાર્થના બાદ 1.5 લાખનો ઓર્ગન અપાવી પ્રભુ, અજાયબ રીતે. એ પણ કોઈને કહેવાની ના પાડી કે મેં આપ્યું છે, એવું કોઈને કહેશો નહીં. હાલેલુયા. ખરેખર વિશ્વાસ રાખીએ વાલા મિત્રો, પ્રભુ આપણી સાથે છે, સંભાળ લે છે. આકાશનો ઈશ્વર આપણને ફતેહ આપશે. એવા વિશ્વાસ સાથે આગળ વધીએ. પ્રભુ એમના વચનોમાં ગીત શાસ્ત્ર 121:7 કહે છે કે સર્વ દુઃખથી યહોવા તારું રક્ષણ કરશે, તે તારા આત્માની સંભાળ રાખશે. પ્રેઝ ધ લોર્ડ. અને જો પ્રભુનું વચન વાંચો છો, વિશ્વાસ કરો છો, તો નક્કી એવું બન્યા વગર રહેશે નહીં. દેવ તમારી ઈચ્છા પૂરી કરશે, જો એ ઈશ્વરના ધોરણ પ્રમાણેની હશે તો. હાલેલુયા. પ્રભુ જાણે છે, અને જો એમની ઈચ્છા પ્રમાણે આપણે કંઈ માંગીએ છીએ તો મળ્યા વગર રહેતો નથી. કોઈને નુકસાન કરવા માટે, મિલકત વધારવા માટે નથી મળતું, નહીં. પ્રભુનું વચન કહે છે કે જો તમે મોજ શોખને માટે માંગો છો તો તમને મળતું નથી, પણ તેમના માટે. હાલેલુયા. પ્રભુ બધા જ રસ્તા ખુલ્લા કરે છે. ખરેખર તમે જો જેટલા નજદીક પ્રભુની પાસે જશો, પ્રભુ પણ એટલા નજદીક તમારી પાસે આવશે અને બહુ નજદીકથી તમે એમની કૃપાને નિહાળી શકશો. હાલેલુયા. પ્રેઝ ધ લોર્ડ. સવારમાં જોયું કે હું દુઃખી થયો, એ ગુણકારક થયું.
અને અત્યારે પણ જો વિશ્વાસ કરીએ છીએ તો પ્રભુ આપણી મદદ છે. આકાશનો ઈશ્વર અમને ફતેહ આપશે. આમીન. નાની પ્રાર્થના સાથે સાધના સમયમાં આગળ વધીએ. ભલા પ્રભુ, અમે તમારી સ્તુતિ કરીએ છીએ, તમારો પુષ્કળ આભાર માનીએ છીએ પ્રભુ. ફરી એકવાર પ્રભુ તમારી પવિત્ર હાજરીમાં નમવાને માટે આ સુંદર તક મળી છે પ્રભુ. હા આકાશના ઈશ્વર, આ સમયે પ્રભુ દરેકનો કબજો તમે લો પ્રભુ. દરેક જીવો પ્રભુ દુઃખી છે, હતાશ છે, નિરાશ છે પ્રભુ, ચિંતાઓમાં છે પ્રભુ, એકલા પડી ગયા છે પ્રભુ, બહુ મોટી જરૂરિયાતોમાં છે પ્રભુ. આવકના રસ્તાઓ બંધ થયા છે, નોકરી જતી રહી છે, બિઝનેસ બંધ થઈ ગયો છે પ્રભુ. મદદ કરનારા હાથો પ્રભુ હવે રહ્યા નથી પ્રભુ. દયા કરો પ્રભુ. તમારું વચન તો કહે છે કે જુઓ, યહોવાનો હાથ એટલો ટૂંકો થઈ ગયો નથી કે તે બચાવી ન શકે, અને તેનો કાન એવો મંદ થયો નથી કે તે સાંભળી ન શકે. પ્રભુ, અમે પ્રાર્થના કરીએ છીએ એવા સગળા લોકોને માટે, અમારી મિનિસ્ટ્રીને માટે પ્રભુ. તમે અમારા સહાયક બનો પ્રભુ. હા પ્રભુ, અમે બધાના માટે પ્રભુ આ મધ્યસ્થતા કરીએ છીએ કે પ્રભુ, તમારું વચન કે છે, હું પર્વતો તરફ મારી આંખો ઊંચી કરીશ અને મને ક્યાંથી સહાય મળે. હાજે યહોવાએ આકાશ અને પૃથ્વી ઉત્પન્ન કર્યા છે, તેના તરફથી અમને સહાય મળનાર છે પ્રભુ. એ વિશ્વાસ સાથે તમારી આગળ નમી જાય છે. તમારું વચન કહે છે કે તે તારા પગને ડગવા દેશે નહીં અને તારો રક્ષક ઊંઘી જશે. પ્રભુ, તમારું વચન કે છે, યહોવા મારા પાળક છે, તેથી મને કશી ખોટ પડશે નહીં. પ્રભુ, તમારું વચન કે છે, યહોવાનો આશીર્વાદ ધનવાન કરે છે અને તેની સાથે કઈ ખેદ મિશ્રિત નથી. દરેક તમારા લોકોને માટે પ્રભુ અત્યારે વચનો કબૂલ કરીએ છીએ. જેમ મને જે રીતે તેમને તમારી સહાય અને મદદની જરૂર છે પ્રભુ, તમે એ રીતના તમે તેમને સહાય અને મદદ કરો પ્રભુ, એવી પ્રાર્થના કરીએ છીએ પ્રભુ. તમારું વચન કે છે, જો તમે મારે નામે કઈ મારી પાસે માંગશો તો તે હું કરીશ. યોહાન 14:14 પ્રભુ અમે કબૂલ કરીએ છીએ. સાથે પ્રભુ પ્રાર્થના કરીએ છીએ, દરેકને તમારું નામ મળે, દરેક ઘૂંટણ નમે, દરેક જીભ કબૂલ કરે, તમે ઈશ્વરના દીકરા છો પ્રભુ. અને પ્રભુ પ્રાર્થના કરીએ છીએ, જેમ સ્વર્ગમાં તેમ પૃથ્વી પર પ્રભુ તમારી ઈચ્છાઓ પૂરી થાવ, અને પ્રભુ તમારું રાજ્ય વહેલું આવો પ્રભુ. જેઓ તમારાથી દૂર ગયા છે તેમને પાછા લાવો. બદફેલીઓમાં છે, નાશના રસ્તાઓ પર છે પ્રભુ, તેમનો નાશ ના થાય, તેમનો બચાવ થાય પ્રભુ, એવી અમે તમને વિનંતી કરીએ છીએ પ્રભુ. જે પણ કારણ છે તેમના દુઃખનું તમે દૂર કરી દો પ્રભુ, પાછા લાવો તેમને પ્રભુ. જેઓ માંદા છે, બીમાર છે, હોસ્પિટલોમાં છે પ્રભુ, અસહ્ય રીતે પ્રભુ ટ્રીટમેન્ટમાંથી પસાર થઈ રહ્યા છે પ્રભુ. ઇન્જેક્શનો, બોટલો પ્રભુ પિતા, અને ઓપરેશનો પ્રભુ પિતા, ગળામાં ટ્યુબ અને પ્રભુ છાતીમાં ટ્યુબ અને પ્રભુ જાતના ઇન્જેક્શનો અને મશીનો વચ્ચે તેઓ ઘેરાયેલા છે. જીવન અને મરણની વચ્ચે છે પ્રભુ. ત્યાંથી તમે તેમને સાજા કરો, તેઓ પોતાનું બિછાણું ઉંચકીને ચાલતા આવે પ્રભુ. ખામામાંથી બહાર લાવો, લખવામાંથી સાજા કરો પ્રભુ, કેન્સરમાંથી સાજા કરો, હૃદય રોગમાંથી પ્રભુ સાજાપણું આપો પ્રભુ પિતા. ચક્કરમાંથી જે ચક્કર પ્રભુ એમને આવી રહ્યા છે, ઊભા રહી શકતા નથી પ્રભુ પિતા, નાના મોટું મગજ કામ કરતું નથી, યાદદાસ્ત ચાલી ગઈ છે પ્રભુ.
તમે સાજાપણું આપો, અથવા જે તે રોગ તેમના શરીરમાં છે ઈસુ નાઝરેના નામ હમણાં નીકળી જાય એવી પ્રાર્થના કરી છે પ્રભુ. તો લડાઈ ઝઘડા દૂર કરો, શાંતિ સ્થાપો પ્રભુ. દરેકના ઘરોમાં તમારો પ્રેમ, આનંદ અને શાંતિ આપો. કોર્ટ કેસ, એફઆઈઆર, કોર્ટ તોમો તો પણ ખાલી થાય પ્રભુ, એવું તમે થવા દો પ્રભુ. તેમના નોકરી ધંધા રોજગારને આશીર્વાદ આપો, જોબનો આશીર્વાદ આપો, લગ્નનો આશીર્વાદ આપો, બાળક જન્મનો આશીર્વાદ આપો. વિદેશ જવાને માટેના તેમના રસ્તાઓને પ્રભુ તમે ખુલ્લા કરો, ભણવા માટે, નોકરી કરવા માટે, હંમેશા માટે રહેવાના માટેના રસ્તા ખુલ્લા કરો પ્રભુ. આઈએલટીએસના બેન્ડ આપો પ્રભુ પિતા. અને પ્રભુ 10મા 12માના વિદ્યાર્થીઓને પ્રભુ તમે તમારા હાથોમાં પ્રભુ લઈ લો અને તેમને પ્રભુ તમે સારી રીતના પરીક્ષાઓમાં પાસ કરાવો પ્રભુ પિતા. તેમને રક્ષણ આપજો તમારા હાથો દ્વારા પ્રભુ. સુરક્ષિત લઈ જાઓ અને સુરક્ષિત લાવજો. બીજી જે કંઈ પરીક્ષાઓ ભણવાના માટે પ્રભુ, પગાર વધારવા માટે, જોબને માટેની હોય, દેશ વિદેશમાં તમે તેમને ત્યાં પાસ કરજો પ્રભુ. તમારી સેવિકાના ખેતરમાંથી કડવા નામો નીકળી જાય, તેનો કબજો પ્રભુ તમારી સેવિકાને મળી એવું થવા દો. એ 2 મકાનો પ્રભુ તમારા સેવકોને સેવિકાના વેચાય અને તેનો આશીર્વાદ તેમને પ્રાપ્ત થાય એવું તમે થવા દેજો પ્રભુ. લોનનો આશીર્વાદ આપજો, નાણાંનો આશીર્વાદ આપજો પ્રભુ. મારી સેવાને પણ આશીર્વાદિત કરજો, મારી સેવાના પ્રશ્ન દૂર કરજો, અમારા સતાવનારથી બચાવજો પ્રભુ. છેલ્લી બાબત પર પરિપૂર્ણ કરજો પ્રભુ. અને એક શોધ પ્રભુ તમે અમારા માટે બનજો. ખોરાક, વસ્ત્ર, અન્ન, પાણી આપજો. પાપોની ક્ષમા કરજો અને સવારમાં ફરીવાર તમારું ભજન ગંટલી રાખજો. માગતા પ્રભુ ઈસુ માટલું સાંભળો, દેવ બાપ માન્ય કરજો. આમીન, આમીન, આમીન.